સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં આજે નવા ચેપ્ટર સાથે દીકરાઓ ચેપ્ટર છે આપણી પાસે સોલિડ સ્ટેટ તો આપણી ખૂબસૂરત સી ચેનલ અને ખૂબ સરસ ટોપિક સાથે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઘન અવસ્થાઓ હું નયન ત્રિવેદી મારી સાથે રહેશો ઘન અવસ્થાની અંદર ખૂબ સરસ ચેપ્ટર છે લોજિક જેના સ્ટ્રોંગ એના માટે ચેપ્ટર ખૂબ સરળ ખૂબ મજા આવશે દીકરાઓ ઓકે ચલો અત્યારે તો સોલિડ સ્ટેટ ની અંદર આપણી પાસે ટોપિક કેટલા ભણવાના છે તો ટોપિક આપણે ચેક કરવા માટે જઈએ તો પહેલો આવશે આપણી પાસે ઘન અવસ્થાના ગુણધર્મો કે ઘન અવસ્થાની અંદર પદાર્થ છે કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે બીજું એની અંદર સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન લઈશું હવે દીકરાઓ અસ્ફટિકમય ઘન ભણીશું ખરા આપણે ત્યાંને મૂકીને ત્યાં જતા રહીશું બરોબર છે આપણે આગળ ચર્ચા સ્ફટિકમયમાં જ કરીશું બીજા મુદ્દાની અંદર આગળ વાત કરીશું તો સ્ફટિકની ગોઠવણીની ચર્ચા કરીશું કે સ્ફટિકની ગોઠવણી કેવી રીતે હોય બરોબર છે નેક્સ્ટ મુદ્દામાં વાત કરીશું કે સ્ફટિકની ગોઠવણી પછી એની અંદર કેવા પ્રકારના બંધો હશે એટલે કે ઘનના પ્રકાર આણ્વીય ઘન સહસંયોજક ઘન બરોબર છે આયોનિક ઘન વગેરે 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 નેક્સ્ટ મુદ્દામાં 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનમાં પરમાણુની ગોઠવણી જોઈશું એના પછી અલગ અલગ ઘનમાં એટલે કે એકમ કોષ શબ્દ વાપરીશું એકમ કોષમાં પરમાણુની ગોઠવણી નક્કી કરીશું કે પરમાણુની ગોઠવણી કેવી હશે અને બીજી વસ્તુ ખાસ કરીને ગોઠવણીની સાથે સાથે ગણતરી પણ કરીશું નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું કે સ્ફટિકની અંદર રહેલા છિદ્રો કેટલા પ્રકારના છે કયા છે નેક્સ્ટ મુદ્દામાં સ્ફટિકમાં પેકિંગ ક્ષમતા કેટલા ટકા ભાગ ગોળાએ રોક્યો કેટલા ટકા ભાગ ખાલી હશે પેકિંગ ક્ષમતા પછી સ્ફટિકમાં ત્રુટિ ભૂલ છે ખામીઓ છે જેની અંદર અલગ અલગ પ્રકારની ક્ષતિઓ આવશે શોટકી ક્ષતિ ફ્રેન્કલી ક્ષતિ ધાતુનો વધારો એબ્સેન્ટર બરોબર છે ધાતુમાં ઘટાડો ધાતુનો તો વગેરે 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 એ આવ્યા કરશે ચાલો આવશે એટલે જોઈ લઈશું ટોપિક બીજું છે આપણી પાસે ચુંબકીય ગુણધર્મો અને વિદ્યુત ગુણધર્મો તો ચેપ્ટરમાં આપણે આટલા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે ઓકે ઘન અવસ્થાની અંદર આપણે એના ગુણધર્મો જોઈશું સોલિડના સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થોનો અભ્યાસ કરીશું અસ્ફટિકમયને ત્યાં જ મૂકી દઈશું સ્ફટિકમયને લઈને નીકળી જઈશું ચેપ્ટરના આપણા રૂટીનમાં એની અંદર સ્ફટિકમયની અંદર પરમાણુ કેવી રીતે સ્ફટિકની ગોઠવણી કેવી હશે ઘનના પ્રકાર શું હશે આ ઘન 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનમાં પરમાણુની ગોઠવણી જોઈશું ઓકે એકમ કોષમાં પરમાણુની ગોઠવણી અને એની સાથે એની ગણતરી કે પરમાણુમાં કેટલા એકમ કોષમાં કેટલા પરમાણુઓ હોય છે ઓકે દીકરાઓ બીજી વસ્તુ સ્ફટિકમાં છિદ્રો કેટલા છે કેવી રીતના છે ક્યાં છે કેવી રીતે ગણતરી થાય ઓકે સ્ફટિકમાં પેકિંગ ક્ષમતા સ્ફટિકની અંદર ત્રુટિ એની અંદર ખામી શું છે બીજું સ્ફટિક અને વિદ્યુતના ગુણધર્મો બીજું છિદ્રો પેકિંગ ક્ષમતા એની સાથે સાથે આપણી પાસે એક આવશે ધાતુની ડેન્સિટીને અનુલક્ષીને ઘનતાને અનુલક્ષીને સૂત્ર છે અને એના અનુલક્ષીને દાખલો છે તો આટલા ટોટલ થઈને આપણી પાસે 8 થી 9 ટોપિક બને છે દીકરાઓ તો આ ટોપિકોની અંદર આગળ વધીશું તો પહેલો આપણી પાસે ટોપિક છે સોલિડ સ્ટેટની અંદર પરમાણુઓની ગોઠવણી કેવી રીતે થાય છે અને એના ગુણધર્મો શું છે પહેલો ગુણધર્મનો મુદ્દો આપણે લઈએ કે ઘન પદાર્થોના ગુણધર્મો કેવા છે ટોટલ થઈને અવસ્થા કેટલી દીકરાઓ તો પદાર્થની અવસ્થાઓ આપણી પાસે વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા
જો વાયુ અવસ્થા આપણે 11મા ધોરણમાં ભણી લીધી છે, પ્રવાહી અવસ્થા ફિઝિક્સ ને આપી દીધી છે, આપણે થોડો ઘણો 11મા અભ્યાસ જોયો તો ડેફિનેશન્સ ને બધું, પછી વધારે ચર્ચા ફિઝિક્સમાં છે, અને ઘન અવસ્થાની અંદર આપણું આ ચેપ્ટર છે. ઓકે, ચેપ્ટર નંબર 1. હવે દીકરાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થો કેવા છે? તો કે ઘન પદાર્થો છે એનું દળ, કદ, આકાર આ કેવા છે? તો કે નિશ્ચિત છે, ચોક્કસ છે, એની અંદર ફેરફાર નહીં થાય. એટલે કે ઘન પદાર્થો મોટા ભાગે કેવા છે? તો કે ચોક્કસ દળ ધરાવશે, ચોક્કસ કદ ધરાવશે, ચોક્કસ આકાર ધરાવશે. બીજું કે આ જે પદાર્થો છે અદબનીય છે. ઘન પદાર્થો કેવા રહેશે? અદબનીય છે. બરોબર છે, એની પર દબાણની અસર થશે નહીં. બીજી વસ્તુ, આ બંને છે ને એ દ્રવ છે. દ્રવ એટલે કે આપણે એમ કહી શકીએ ફ્લુઇડ છે, એટલે કે એ વહનશીલ છે. જ્યારે ઘન પદાર્થ છે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી. બીજું, વાયુ અને પ્રવાહીની અંદર જે આકર્ષણ બળો છે નિર્બળ છે. ઘન પદાર્થના આકર્ષણ બળો પ્રબળ રહેશે. વાયુની અંદર જે પણ બી પરમાણુઓ છે એ ચોક્કસ ગોઠવણી ધરાવતા નથી. પ્રવાહીમાં પણ નહીં ધરાવે, અવિરતપણે ઘૂમતા હશે, દોડતા હશે, ફરતા હશે. ઘનની અંદર જઈએ છીએ તો પરમાણુ લઈ લો, આયન લઈ લો, ઇન શોર્ટ ઘટક કણો ચોક્કસ ગોઠવણી ધરાવશે. બરોબર છે. અને મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઘણા બધા આપણે એમ કહી શકીએ કે સામાન્ય તાપમાને વાયુ અવસ્થામાં હોય એટલે એના બોઇલિંગ પોઈન્ટ ને મેલ્ટિંગ પોઈન્ટ જે પણ બી પ્રવાહીમાંથી વાયુ બન્યો હોય, ધારો કે પાણીમાંથી પાણીની બાષ્પ બને છે તો એ એના બોઇલિંગ પોઈન્ટ થાય. તો બોઇલિંગ પોઈન્ટ નીચા હશે, આમાં મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા હશે. જેમ કે સામાન્ય ઉદાહરણ લઈ લો તો NaCl ઘન છે, એનું બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઘણું બધું ઊંચું છે. બરોબર છે દીકરાઓ? તો આ આપણે શરૂઆતના મુદ્દા હતા. ઇન શોર્ટ, ઘન છે ને એ રિજિડ છે, સખત છે, રિજિડ છે. અને સખત હોવાના કારણે એની અંદર આપણને કેટલાક ગુણધર્મો જોવા મળે છે. જેમ કે એના પદાર્થની અંદર આપણે એવું કહી શકીએ કે સખતના કારણે એની અંદર સંશોધનો પણ વધારે થયા છે. એની અંદર કેટલાક સ્પેશિયલ ગુણધર્મો આપણને જોવા મળે, જેમ કે કાર્બન નેનો પદાર્થ જોવા જેવું છે, MCQમાં પૂછાવા જેવું છે. કાર્બન નેનો પદાર્થ એ સ્ટીલ કરતા વધારે મજબૂત, એલ્યુમિનિયમ કરતા વજનમાં હલકો અને કોપર કરતા વધુ વાહકતા ધરાવે છે. તો દીકરાઓ, આ આપણી એક પ્રસ્તાવના થઈ કે આ ચેપ્ટરની અંદર આપણે શેનો અભ્યાસ કરીશું. અને એક સારો MCQ પણ થયો કે નીચેનામાંથી કયો પદાર્થ એ સ્ટીલ કરતા વધુ મજબૂતી ધરાવે, એલ્યુમિનિયમ કરતા વધારે હલકો છે અને કોપર કરતા વધુ વાહકતા ધરાવતો હશે. બરોબર છે? તો ફટાફટ આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. સ્ફટિકમય અસ્ફટિકમયની અંદર આપણે આગળ વધવું છે, તો જલ્દીથી લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દીકરાઓ, નવા મુદ્દામાં આગળ વધીએ. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનની અંદર તો બે ભાગ પાડી દઈએ આપણે. સૌથી પહેલા સ્ફટિકમય જોઈએ અને એની સાથે સાથે અસ્ફટિકમય પણ જોઈએ. ધ્યાન રાખશો હો, સ્ફટિકમય પદાર્થો અને અસ્ફટિકમય. સૌથી પહેલો મુદ્દો કે આની અંદર ઘટક કણો એટલે કે પરમાણુ કે આયન ની ગોઠવણી લાંબા ગાળા સુધી સમાન જોવા મળે છે. એટલે કે જો આપણે અહીંયા આગળ આ પરમાણુ કે અણુઓ લઈ લઈએ તો લાંબા ગાળા સુધી આ અણુ કે પરમાણુની ગોઠવણી આપણને એક સરખી જોવા મળશે, સમાન રહેશે, નહીં બદલાય.
જ્યારે અહીં આગળ ભૂલથી પણ એવું ન લખતા કે ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય, જેવું લખ્યું તો ખોટો જવાબ. ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળા સુધી સમાન મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ, જો આ પરમાણુ છે કે ઘટક કણ છે તો ટૂંકા ગાળા સુધી એક સરખી ચાલશે. બરોબર છે. ટૂંકા ગાળા સુધી મને પરમાણુની ગોઠવણી સમાન મળી, પણ પછી શું થઈ ગઈ તો કે પછી અસમાન થઈ ગઈ. જોઈ લો તો આ ટૂંકા ગાળા સુધી મને સમાન મળી ને પછી અવ્યવસ્થિત થઈ ગઈ, તો આને અસ્ફટિકમય ઘન કહેવાશે. બરોબર છે. ચલો નવો મુદ્દામાં આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો છે આપણી પાસે કે સ્ફટિકમય ઘન જો હું લઉં છું, અમારી પાસે સ્ફટિકમય ઘનનું ઉદાહરણ છે. ધારો કે નાનો ટુકડો લઈ લો સ્ફટિકમય ઘનનો. આ સ્ફટિકમય ઘનને હું કાપું છું એક ખૂણામાંથી, અહીંથી કાપી નાખું એટલે. જેમ કે સોડિયમ ધાતુ છે એનો ટુકડો મેં કાપી નાખ્યો, તો મને અહીં આગળ શું મળશે તો કે આ જગ્યાએ આપણને જે મળે ને, સમજો હો, એ સપાટી એટલે કે આ જે સપાટી મળે ને એ સુવાળી હશે, એટલે કે જે પહેલા હશે એવી જ હશે અને મુલાયમ હશે. એટલે કે જે અહીં આગળ પહેલા સપાટી ચાલતી હતી એવી એવી સપાટી, ઉદાહરણ તરીકે હું કહી શકું કે બરફ છે. બરફના આપણને ખબર છે કે જ્યારે ઉનાળાની અંદર આપણી પાસે બરફના મોટા ટુકડા હોય ને આપણે બરફ લેવા માટે જઈએ છીએ, ત્યાં આગળ એ સળિયા વડે આમ બરફ તોડતા આપણે જોઈએ છીએ, તો બરફ તોડે છે ત્યારે તમે જુઓ બરફ તૂટીને જ્યારે પડે છે ને ત્યારે તમે જોશો ને દીકરાઓ, તો અંદરથી જે સપાટી નીકળશે ને એની જે બહારની સપાટી હોય ને એવી જ હોય. બરોબર છે. લીસી હોય, બરોબર, સુવાળી મુલાયમ સપાટી જોવા મળશે. જો અસ્ફટિકમય ઘનની અંદર હું જોઉં છું તો અસ્ફટિકમય ઘનની અંદર આપણી પાસે આવો નાનો ટુકડો છે ને આપણે જોઈને અહીંથી કાપી નાખીએ છીએ. જેમ કે રબરને જો હું કાપું છું, ઘરે આજે ટ્રાય કરી લેજો, તો આપણને સપાટી છે ને એ આ રીતે ખરબચડી મળશે. જેવી બાર એકદમ લીસી હોય છે એવી સપાટી મળતી નથી. બરોબર છે. તો દીકરાઓ આ આપણને સપાટી છે એ ખરબચડી મળશે. બરોબર છે. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ આપણે કે જો આપણે આની અંદર જોઈએ છીએ સ્ફટિકમય ઘનમાં, તો ઘન છે તો એના મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ઠાર બિંદુ અચળ હશે, અથવા તો એવું કહી શકીએ અચળ શબ્દ પણ વાપરી શકો, ચોક્કસ શબ્દ પણ વાપરી શકો. બરોબર, ફિક્સ હોય. ધારો કે કોઈ પદાર્થ છે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એ એનું મેલ્ટિંગ પોઈન્ટ છે, તો 100 ફિક્સ છે દીકરાઓ, 100 ફિક્સ છે. જ્યારે આની અંદર જે મેલ્ટિંગ પોઈન્ટ રહેશે ને એ ચોક્કસ હોતા નથી, અચોક્કસ હશે. કેમ આમાં ચોક્કસ મળે? આમાં ગોઠવણી ચોક્કસ છે. ધારો કે ઉદાહરણ તરીકે હું લઈ લઉં, અહીંયા આગળ ઉદાહરણ લઈ લો તો ધાતુના ઉદાહરણ લઈ લો, Au છે, Ag છે વગેરે, Cu છે, કે એની અંદર મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ મળશે. જો આપણે અહીં આગળ જઈએ છીએ તો આના ઉદાહરણમાં લઈ લો, કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે, તેના મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ ન હોય. ઉદાહરણ તરીકે કાચ લઉં ને પેલા, તો કાચ અલગ અલગ પ્રકારના મળે ને, તો એના મેલ્ટિંગ પોઈન્ટ પણ બદલાશે. સમજો. બીજી વસ્તુ કે ધારો કે કાચ છે એ ગરમ છે, એને જો હું બે રીતે ઠંડો પાડું, એક ઝડપથી ઠંડો પાડું. જો ઝડપી ઠંડો પાડું ને તો એમાં પરમાણુ અથવા તો ઘટક કણ શબ્દ વાપરું તો વધારે ઉચિત રહેશે.
ઘટક કણો વધુ અવ્યવસ્થિત ગોઠવાયેલા હશે. જ્યારે કાચને ધીમે ઠંડો પાડવામાં આવે, ધીમે ઠંડો પાડો અને એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરો લિક્વિડમાંથી, તો એના ઘટક કણો એ એવું નહીં થઈ જાય કે ધીમે સ્ફટિક એનું સ્ફટિકીકરણ કરાવવું એટલે કે ધીમે કરતા એને ઘનમાં રૂપાંતરિત કરું ધીમે કરતા તો એ ચોક્કસ ગોઠવણી ધરાવશે. ધીમે કરાવો અવ્યવસ્થિત જ રહેશે, પણ ઓછી અવ્યવસ્થિતતા ધરાવશે. મારા શબ્દો ધ્યાન રાખજો, ઓછી અવ્યવસ્થિતતા હશે. અસ્ફટિકમય ઘન જ રહેશે, અવ્યવસ્થિત જ રહેવાનું, પણ આમાં અવ્યવસ્થિતતા વધારે હોય કારણ કે પ્રોપર ત્યાં બેસવા માટે પ્રોપર વ્યવસ્થિતતા એટલે કે સમય ન મળે. જ્યાં હતા ત્યાં સ્ટેબલ થઈ ગયા, અહીંયા ધીમે કરતા એનું ઘનમાં રૂપાંતરણ થયું, ઠંડો પડે એટલે એને પ્રોપર બેસવા માટેની એટલે કે આપણે એમ કહી શકીએ કે ધીમે કરતા એ ગોઠવાશે તો એ ગોઠવણી થોડી સુવ્યવસ્થિત હશે આના સાપેક્ષ. બરોબર, વ્યવસ્થિત તો બનવાનું જ નથી, સ્ફટિકમય તો બનવાનું જ નથી, ભૂલી જાઓ. કાચ અસ્ફટિકમય જ રહેવાનું છે, પણ આ થોડી કન્ડિશન ધ્યાનમાં રાખીશું. ચલો દીકરાઓ, નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીશું. તો નેક્સ્ટમાં આપણી પાસે છે કે જો આ જે પદાર્થો છે, સમજવું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ જે પદાર્થ છે એના ગુણધર્મો, એમાં ખાસ કરીને ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે કેવા ગુણધર્મો? તો સમજો, ઉષ્મીય વાહકતા, બરોબર છે, વક્રીભવનાંક, ઉષ્મીય વાહકતા છે, વક્રીભવનાંક છે, એને લઈ લો. એના પછી આપણે લઈ લઈશું કે ભાઈ યાંત્રિક સામર્થ્ય લઈ લો, બરોબર છે, ઉષ્મા વાહકતા લઈ લો, બરોબર છે, ઉષ્મીય વાહકતા, યાંત્રિક ગુણધર્મો એટલે કે સામર્થ્ય. તો આની અંદર શું થશે તો કે આવા ગુણધર્મો છે ને એ સ્ફટિકમય ઘનમાં અલગ દિશામાં જુદા હશે. સમજો હો, અલગ દિશામાં જુદા હશે. કેમ આવું થયું તેના માટે હું સરસ આકૃતિ દોરું, મારી સાથે રહેશો. આપણી પાસે ધારો કે સ્ફટિકમય ઘન છે, એની અંદર આ એક પરમાણુ, બીજો પરમાણુ, એનો ત્રીજો પરમાણુ, બરોબર છે. તો આ રીતે એના પરમાણુઓની ગોઠવણી સુવ્યવસ્થિત થયેલી છે. ધ્યાન રાખજો, સમાનતામાં અસમાનતા છે, આ પરમાણુઓની ગોઠવણી વ્યવસ્થિત થયેલી છે. આ ધારો કે હું નેગેટિવ આયન લઈ લો, એની વચ્ચે હું પોઝિટિવ આયન મૂકી દઉં, બરોબર છે, એક નેગેટિવ પોઝિટિવ ચાલ્યા કરશે. તો આ શું છે તો કે આ આપણી પાસે એક સ્ફટિકમય ઘન બની ગયો. હવે દીકરાઓ, જો હું આની અંદર ગુણધર્મનો અભ્યાસ કરવા જાઉં, ભૌતિક ગુણધર્મ, તેનો ભૌતિક ગુણધર્મ જો હું આ દિશામાં જોઉં ને એટલે A થી B દિશામાં, બરોબર છે. તો આ ગુણધર્મોમાં તમે જુઓ, એક રેડ આયન છે, એક બ્લુ છે, એક રેડ છે, તો આના ગુણધર્મો એ પ્રમાણે રહેશે. જો હું એની દિશા બદલી નાખું એટલે કે તમે જો આ દિશામાં જાઓ છો તો બધા જ બ્લુ પ્રકારના ગોળા છે, તો C થી D દિશામાં આ ગુણધર્મ બદલાઈ જશે. સમજો હો, A થી B દિશામાં જે ગુણધર્મ મળશે, જુઓ તમે અહીંયા આગળ ભલા છોકરાઓ હેરાન થાય છે, બરોબર છે. ઘણા બધા છોકરાઓને કહીએ ને તો અહીંયા આગળથી હેરાન થાય છે, બરોબર છે. તો અલગ દિશામાં એમાં ગુણધર્મો આપણને અલગ મળશે. દિશા બદલાતા ઉષ્મીય વાહકતા, બરોબર છે. આના સિવાય વિદ્યુત વાહકતા લઈ લો છો, વક્રીભવનાંક લઈ લો, વિદ્યુત વાહકતા પણ લઈ શકાય. તો આ જે ગુણધર્મો છે ને દિશા બદલાશે એટલે કે આ ગુણધર્મો આપણને અલગ દિશામાં અલગ મળશે. હવે જો આપણે અસ્ફટિકમયમાં જઈએ છીએ, સમજો હું પાંચમો અસ્ફટિકમયમાં જઈએ છીએ. તો અસ્ફટિકમયની અંદર શું છે તો કે એના ભૌતિક ગુણધર્મો આના જ ગુણધર્મો, વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક, એ ત્યાં આગળ જુદી દિશામાં સમાન જોવા મળે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ.
આમાં અસમાનતામાં સમાનતા છે. શબ્દ હું વાપરીશ અસમાનતામાં સમાનતા, આમાં સમાનતામાં અસમાનતા છે. સમજો, એની ગોઠવણી સમાન છે, સ્ફટિકમય છે, પણ ગુણધર્મો અસમાન છે. આમાં શું છે તો કે આની અંદર અસમાન પરમાણુઓની ગોઠવણી છે પણ ગુણધર્મો સમાન છે. જો હું ગોઠવણી અહીં આગળ બતાવી દઉં પરમાણુની, મારી સાથે રહેશો. તો આ રીતે પહેલા અમુક દિશા સુધી એના એ છે, પછી ધીમે રહીને એની અંદર પરમાણુની ગોઠવણી બદલાય છે એટલે આપણે એને અસ્ફટિકમય કીધા. લાંબા ગાળા સુધી એના એ ગોઠવણી મળતી નથી. હવે જો આપણે એની દિશા બદલીએ છીએ તો અહીં આગળ આપણે અહીં આગળથી એન્ટ્રી લઈએ તો જેટલા બી તમને આ જગ્યાએ સમજો, જેટલા અવરોધ અહીં મળશે ને એટલા જ અવરોધ તમને આ બાજુ પણ જોવા મળશે. એટલે કે આમાં અવરોધ કેવા હોય? સમાન હોય. એટલે ગુણધર્મો અહીં આગળ દરેક દિશામાં આપણને સમાન મળશે. એના માટે સારામાં સારા ઉદાહરણ લઈએ. ચલો સારા ઉદાહરણથી સમજાવું. અહીંયા આગળ સ્ફટિકમયની અંદર હું એવું કહું કે આપણે કોઈ ફંક્શન લઈ લઈએ અને એ ફંક્શનની અંદર આપણે મેરેજ છે ધારો કે, તો એની અંદર લેડીઝ, જેન્ટ્સ અને બાળકોને અલગ કરી નાખીએ. ભાઈ જેન્ટ્સનું જમવાનું અલગ, લેડીઝનું અલગ અને બાળકોનું અલગ. તો આપણે શું લાવ્યા એની અંદર? વ્યવસ્થિત ગોઠવણી કરી કે ભાઈ જેન્ટ્સ બધા એક બાજુ જશે, લેડીઝ બધા એક બાજુ જશે, બાળકો બધા એક બાજુ જશે. તો આપણે શું કર્યું એની અંદર? વ્યવસ્થિતતા કરી. હવે ધારો કે પહેલા મેં બધા જેન્ટ્સને રાખ્યા છે, સેન્ટરમાં મેં લેડીઝ રાખ્યા છે, પાછળની તરફ બાળકો રાખ્યા છે. તો મેં શું કર્યું? સ્ફટિકમાં વ્યવસ્થિત ગોઠવણી કરી નાખી, ચોક્કસ કરી નાખી. બધા આપણે જોઈ શકીએ છીએ કે આ સરસ ગોઠવણી છે. હવે આપણે કોઈ પણ બી એક દિશામાંથી જોઈએ છીએ અને અનુમાન કરીએ છીએ તો આપણે એમ જેન્ટ્સ બાજુથી ધારો કે જોઈએ છીએ, એ દિશામાંથી જોઈએ છીએ તો આપણને એવું લાગશે ખાલી જેન્ટ્સ જ આવ્યા છે, લેડીઝ નથી આવ્યા ફંક્શનમાં. તો બાળકો નથી આવ્યા. બાળકો બાજુથી આપણે જોઈએ છીએ તો આપણે એવું વિચારીએ છીએ કે આ તો બચ્ચા પાર્ટી છે, આમાં કોઈ ફાધર મધર આવ્યા નથી. તો દીકરાઓ શું થયું? આપણે દિશા બદલી, ગોઠવણી વ્યવસ્થિત કરી પણ દિશા બદલી તો ગુણધર્મ બદલી ગયા. સમજો. હવે જો અસ્ફટિકમય ઘનમાં જો એનું ઉદાહરણ વિચારો કે અસ્ફટિકમય ઘનનું સરસ ઉદાહરણ છે કે ફંક્શનની અંદર હું બાળકોને, ફાધરને, મધરને બધાને મિક્સ જ રાખું છું. એટલે મેં અસ્ફટિકમય કરી નાખ્યો. એટલે કે ઘણી બધી વખત આપણે ફંક્શનમાં જોઈએ છીએ કે 4-5 જેન્ટ્સ ઊભા હોય, વાતો કરતા હોય, પાછા લેડીઝ હોય, પાછા બાળકો હોય. તો શું થઈ ગયું દીકરા? લાંબા ગાળા સુધી નહીં પણ ટૂંકા ગાળા સુધી ગોઠવણી વ્યવસ્થિત ચાલી, પાછી અવ્યવસ્થિતતા આવી, પાછી અવ્યવસ્થિતતા. તો ટૂંકમાં શું ચાલ્યું કે બધું મિક્સઅપ છે. તો ત્યાં આગળ કોઈ પણ બી એંગલથી જુઓ તમને ફાધર પણ એટલે કે જેન્ટ્સ પણ દેખાશે, લેડીઝ પણ દેખાશે, બાળકો પણ દેખાશે. તેના ગુણધર્મો કેવા રહેશે? તો સમાનતા રહેશે. તો દીકરાઓ ધ્યાન રાખજો, અસમાનતામાં સમાનતા છે, સમાનતામાં અસમાનતા છે. ઓકે, હવે ખબર પડી જવી જોઈએ. બરોબર છે? ભલભલા છોકરાઓ આની અંદર હેરાન થાય છે અને ખૂબ હેરાન થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દા નંબર 6. મુદ્દા નંબર 6 ની અંદર દીકરાઓ આગળ વધીએ. તમારી પાસે સરસ પોઈન્ટ છે કે તાપમાન વિરુદ્ધ સમયનો જો આલેખ દોરવામાં આવે, તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દોરી દઈએ. આ બાજુ તાપમાન રાખીએ, આ બાજુ સમય રાખીએ. ઓકે, સમય છે. સમજો. તો આ જે આલેખ મને મળે ને દીકરાઓ, તો આ આલેખની અંદર સમજો હો, તાપમાન જેમ જાય એમ ધીમે ધીમે કરતા તાપમાન નીચું જવા દઈશ. એટલે કે પ્રવાહી છે ધીમે ધીમે કરતા સોલિડ ફોર્મમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. એટલે કે મને પ્રવાહી અને સોલિડ બંને અવસ્થાઓ જોવા મળે. એના પછી ધીમે ધીમે કરતા સોલિડ રૂપાંતર થઈ જશે, 100% સોલિડ બની જશે. જો બધા બિંદુ બતાવું અને દરેક બિંદુની ચર્ચા કરું. પહેલું બિંદુ છે મને આ રહ્યું A થી B મળે. પહેલું બિંદુ મને કયું મળે? A થી B બિંદુ માટે ચર્ચા કરું તો A થી B બિંદુ શું છે? તો કે આ જગ્યાએ મને પ્રવાહી અવસ્થા જોવા મળશે. B બિંદુથી C બિંદુમાં શું થશે? તો કે B થી C બિંદુ, બ્લેક પેન થી જો ડાર્ક લાઈન કરું, B બિંદુથી C બિંદુ સુધી પહોંચતા મને પ્રવાહી પ્લસ ઘન બંને અવસ્થા જોવા મળશે. એટલે કે B બિંદુ છે ને દીકરાઓ, એ શું છે? તો B બિંદુ છે ઠાર બિંદુ છે જે ચોક્કસ હશે. એટલે કે સ્ફટિકમય પદાર્થોના ઠાર બિંદુ
ચોક્કસ હોય છે, ચોક્કસ હોય. આપણે આગળ પણ કીધું જેમ કે 100 ડિગ્રી સેલ્સિયસ કોઈ પદાર્થ છે એનું ઠાર બિંદુ છે તો 100 ડિગ્રી સેલ્સિયસ ફિક્સ છે, ચોક્કસ હશે એનું ઠાર બિંદુ. બરોબર છે. ચલો આપણે C થી D તરફ આગળ વધીએ તો અહીંયા આગળ કઈ અવસ્થા જોવા મળશે તો કે અહીંયા આગળ આપણને ઘન અવસ્થા જોવા મળશે. સમજો ફરીથી કીધું, સમજો આખો મુદ્દો ફરીથી. સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરી દઈએ. આ તાપમાન છે, તાપમાન ધીમે ધીમે કરતા ઘટી રહ્યું છે, સમય વધી રહ્યો છે તો પ્રવાહી છે, ધીમે ધીમે ઠંડુ પડવાની શરૂઆત થાય. B બિંદુથી C બિંદુ સુધી પહોંચો ત્યાં સુધી પ્રવાહી ને ઘન બંને અવસ્થા મને જોવા મળશે. બરોબર છે. એટલે કે B બિંદુ એનું ઠાર બિંદુ થઈ ગયું. C થી D એ પહોંચ્યું તો સઘળો જે બી પ્રવાહી હતો એ બધો ઘનમાં રૂપાંતરિત થઈ ગયો દીકરા. બરોબર છે. તો આ જે ઘટના બની મારી પાસે એ સ્ફટિકમય માટે બની. બીજું કે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ સ્ફટિકમય પદાર્થનું ચોક્કસ હશે. હવે હું આ જ વસ્તુ લઈને ચાલુ અસ્ફટિકમય ઘનની અંદર. અસ્ફટિકમય ઘનની અંદર આ જગ્યાએ આકૃતિ દોરું છું. તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ બનાવો. અહીં તાપમાન લઈ લો, અહીં સમય લઈ લો. આ તાપમાન, ધ્યાન રાખશો હો, તાપમાન વિરુદ્ધ સમયનું જો દીકરા હું આલેખ બનાવું તો મને આ રીતનો મળશે. ધ્યાન રાખજો, અસ્ફટિકમય ઘન માટે મને તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે મળશે. કોના માટે મળશે? અસ્ફટિકમય માટે મળશે. હવે શું થઈ રહ્યું છે અસ્ફટિકમયમાં કે મને ગલન બિંદુ છે ને એ ચોક્કસ ન મળે પણ ગાળામાં મળે, લાંબા ગાળાના મળે. ધ્યાન રાખજો, ગલન બિંદુ લાંબા ગાળાના મળશે. એનો અર્થ શું થાય સમજો. ધારો કે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક છે એને મારે ધીમે ધીમે કરતા સોલિડ ફોર્મમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરવું છે. તો આપણને ખબર છે કે પ્લાસ્ટિકને ગરમ કરીશું દીકરા એટલે પહેલા નરમ બનશે. નરમ બને પછી થોડું વધારે ગરમ કરો એટલે ધીમે ધીમે કરતા અમુક ભાગ છે પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જશે. તો એ શું થયું, પહેલા ગરમ કર્યું, સીધું લિક્વિડ ન બન્યું. જેમ કે ઉદાહરણ તરીકે બરફ છે, બરફને જેવું હું ગરમ કરીશ એટલે એવું નહીં થાય બરફ નરમ બને પછી ધીમે ધીમે ગરમ કરું તો ધીમે ધીમે કરતા એ પાછો પ્રવાહીમાં રૂપાંતર પામે. એવું ન થાય. પ્લાસ્ટિકમાં જેવું થઈ રહ્યું છે એવું ન થાય. બરફ છે, ગરમ કર્યું, સીધો જતો રહ્યો લિક્વિડમાં. બરોબર છે. પ્લાસ્ટિક છે, ગરમ કર્યું, નરમ બન્યું, પાછું ગરમ કર્યું, એ ધીમે ધીમે કરતા શેમાં કન્વર્ટ થઈ ગયું? લિક્વિડમાં. તો આ જે એના આપણી પાસે ઠાર બિંદુ છે, ગલન બિંદુ આપણે કહી શકીએ કે પીગલન થઈ રહ્યું છે, ગલન બિંદુ કહી રહ્યું. તો દીકરાઓ એ ગલન બિંદુ લાંબા ગાળાના થઈ જશે, ચોક્કસ નહીં મળે. ઠંડુ પાડું છું તો ઠાર બિંદુ, ગરમ કરીશ તો ગલન બિંદુ, તો એ મને લાંબા ગાળાના મળી જશે. ઘન પદાર્થનું પીગલન થાય છે તો ગલન બિંદુ થાય તો એ મને કેવા મળે? લાંબા ગાળાના મળે દીકરાઓ. લિક્વિડ તરત કન્વર્ટ ન થાય. પ્લાસ્ટિકનું ગરમ કરું તરત લિક્વિડમાં કન્વર્ટ થાય? શક્ય જ નથી. પહેલા નરમ બને પછી લિક્વિડ બને. ઓકે, એટલે એનો આલેખ બી ધ્યાનમાં રાખજો, આનો આલેખ ધ્યાનમાં રાખજો. આલેખો આપણને ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, બરોબર છે, તો આલેખો પછી દોરી નાખશો. બરોબર, તો આ સ્ફટિકમય અસ્ફટિકમયનો આપણી પાસે તફાવત થઈ ગયો. જલ્દી ફટાફટ એક સરસ સ્ક્રીનશોટ બનતા હે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ.